રાજકોટના ગોંડલના ભગવતપરા વિસ્તારમાં હત્યાના કેસમાં ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરવા ગયેલી પોલીસ સામે જ લોકરોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ભગવતપરા કોડીવાસમાં ગત 20મી મેની રાત્રે 45 વર્ષના નિલેશભાઈ શેખ પર છરી અને લાકડીઓ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કરપીણ હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં 2 આરોપીઓને દબોચી લીધા હતા. જે બાદ પોલીસ આ બંને હત્યારાઓને લઈને ઘટના સ્થળે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી, પરંતુ જેવા આરોપીએ ભગવતપરામાં પગ મૂક્યો કે તરત જ આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. ઘરના મોભી ગુમાવનાર પરિવારજનો અને સ્થાનિક મહિલાઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. વિફરેલી મહિલાઓએ પોલીસ બંદોબસ્તની વચ્ચે જ ભારે ચીચિયારીઓ પાડીને વિરોધ શરૂ કર્યો અને આરોપીઓને અમને સોંપો અથવા અમારી નજર સામે જ મારો તેમ કહીને ભારે હોબાળો મચાવ્યો. ન્યાયની માંગ સાથે મહિલાઓએ કાળજું કંપાવી દે તેવા આકરા સૂત્રોચ્ચાર કરતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. વાતાવરણ વધુ વણસે તે પહેલા જ પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક પોલીસ વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા. રાતે 2-2:30 વાગે આવ્યો, મારીને વયો ગયો. અમારી ઘરે ઓલા ઘરે અમે સૂતા હતા, ત્યાં આવ્યો અને ત્યાં ધબાધબી થઈ તે અમને ખબર પડી. કોણ હતું આરોપી? આરોપીમાં હતો વિશાલ બાવરિયો. કોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? મારા ધણી ઉપર. અને આજે આરોપીના લઈ આવ્યા હતા, શું માંગ કરવામાં આવી હતી? માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે. એક ધોકો ન માર્યો ને વયા ગયા. હવે આગામી તમારી શું માંગ રહેશે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને. અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય. શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગયું છે, એનું કોઈનું ગયું છે? અમારું ભાણેજ ને અહીંયા મારી નાખ્યો 2:30 વાગે. કોના દ્વારા મારવામાં આવ્યો હતો? વિશાલ બાવરિયો. શું માંગ છે તમારી? અત્યારે પોલીસ તેડીને આવ્યા તો અમને હું મોઢું દેખાડવા આવ્યા. અમને 2 ધોકા મારી નજરે પોલીસે મારી નહીં. ઉપર જતા અમને ધમકી મારી કે તમારી ઉપર કેસ અમે વધારે લાગુ કરશું. મારા જેઠની હત્યા થઈ છે, એને 2 દી પહેલા મારી નાખવામાં આવ્યા છે. રાતે 3 વાગે કોઈને ખબર નહોતી, કોઈને જાણ નહોતી, મારી નાખવામાં આવ્યા છે. આજે આ કણે લઈ આવ્યા હતા. અમે ઘણી માંગ કરી કે અમને મારવા દો અથવા તમે મારો. એ લોકોએ માર્યું નહીં ને અમને મારવા દીધા નહીં. છતાં એ લઈને ગાડીમાં લઈને જતા હતા તો અમે વાહે ગયા કે ભાઈ અમને થોડોક તો અમને મારવા દો, અમારી રીતના થોડોક. અમારા જેઠને માર્યો છે, આ કોઈના બાપને માર્યો છે તો અમારે હક બને છે એટલો મારવાનો. એ લોકોએ અમારી સામે એક ધોકોય ન માર્યો, અમને ન મારવા દીધા. અને બીજા નંબરમાં એના જે મોટા સાહેબ આવ્યા હતા એને એમ કીધું કે હવે તમે તમારી ઉપર કેસ કરશું અને તમારો કેસ હાવ બોધો કરી નાખશું એમ કહીને ગયા છે અમને. કે ફાંસીની સજા જ આપો. ઓકે. આટલા બધા ખૂન કરીને પછી જાય તો એને ફાંસીની સજા જ થવી જોઈએ.